માં જમવાનું કોઈ જગ્યાએ આવું નથી બનતું. ભાવનગરમાં આવો એટલે હિંમતભાઈ શાકપુરી વાળાના એક ફરી જરૂર આવવું પડે તમારે. મતલબ કહેવાય ને કે ખાલી નામ છે એટલું જ નહીં, પણ જે પ્રમાણે લોકોને જમાડવાના ભાવથી આ લોકોએ પ્રાઇઝિંગ ને બધું સેટ કરેલું છે એ પણ ખૂબ જ વખાણવા લાયક. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપણો દોસ્ત હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં અત્યારે ચાલી રહી છે ભાવનગર ફૂડ સિરીઝ. ને આપણે અત્યારે પહોંચી ગયા છે ભાવનગરના મોસ્ટ ફેમસ હિંમતભાઈ પૂરી શાકવાળા. હવે આ જે પર્ટિક્યુલર રેસ્ટોરન્ટ છે એના વિશે કહેવામાં આવે છે કે જે કહેવાય ને કે બગદાણાના જે બાપા સીતારામ છે એ સ્વયં પોતે આ જે રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા આવતા, અને હાલની તકે પણ જે આ રેસ્ટોરન્ટ છે તેના પર જે બજરંગદાસ બાપુ છે એની કૃપા છે. વાત કરીએ જો આ એડ્રેસની, આ રેસ્ટોરન્ટ જે પ્લેસ પર લોકેટ થયેલું છે તો ખારગેટ વિસ્તારમાં MG રોડ છે, ત્યાં ધોબી ગલી કરીને એક પર્ટિક્યુલર એરિયા છે, ત્યાં જે રેસ્ટોરન્ટ છે તે સિચ્યુએટેડ છે. પણ જે પ્રમાણે આજે રેસ્ટોરન્ટનું જે નામ છે અને હિંમતભાઈ પૂરી શાકવાળાનો જે ટેસ્ટ છે, એટલે જે આ ધોબી ગલી કમ હિંમતભાઈ પૂરી શાકવાળાની ગલી આ રેસ્ટોરન્ટ છે તેનું નામકરણ કરી નાખવામાં આવેલું છે. અને કહેવાય ને કે લગભગ છેલ્લા 56 થી 60 વર્ષ જૂની આ પેઢી છે, અને વર્ષોથી આ જે પૂરી અને શાક છે અહીંના એ ખૂબ જ ફેમસ છે. હવે વાતો તો બહુ બધી થઈ ગઈ, હવે આપણે પહોંચી જઈએ સીધા અંદર અને જે આ રેસ્ટોરન્ટ છે તેને એક્સપ્લોર કરીએ, સાથે જઈને ચટાકેદાર રેસિપીઝનો સ્વાદ માણી લઈએ. તો રેસ્ટોરન્ટના એન્ટ્રી પોઈન્ટ પર જ રાઈટ સાઈડમાં તમને અહીંનું જે પાર્સલનું કાઉન્ટર છે તે જોવા મળશે. મતલબ જે લોકો અહીંયા રેસ્ટોરન્ટમાં આવીને જે જમવાનું છે તે પ્રિફર નથી કરતા, જસ્ટ પાર્સલ જ લઈ જાય છે, એના માટે તમને અલગથી એક કાઉન્ટર છે તે ડેડિકેટેડ થયેલું દેખાય, જ્યાં રેસ્ટોરન્ટમાં જે મળતી દરેક વસ્તુઓ છે તેનું ડિટેલ મેન્યુ લખેલું છે, જેનો સ્ક્રીનશોટ લઈને પણ તમે જોઈ શકો છો. સાથે જ લેફ્ટ સાઈડ પર એક લાઈવ પૂરીનું અલગથી કાઉન્ટર છે તે તમને જોવા મળશે. આ જે રેસ્ટોરન્ટ છે એની સૌથી ખાસિયત એ છે અહીંના પૂરી અને શાક માટે. પૂરી માટે અલગથી અહીંયા બીજું જે લોકો પાર્સલ લઈ જાય છે એ કાઉન્ટર છે તે બનાવવામાં આવેલું. સાથે જ આ રેસ્ટોરન્ટની થીમની વાત કરીએ ને તો છોટા બમ બડા ધમાકા જેવું છે. મતલબ બહારથી દેખાવમાં તો 3 નાના એવા ગલ્લા છે એ જ તમને દેખાશે, બટ ધ્યાનથી તમે અંદર જશો ને તો ભૂલ ભૂલિયા ફિલ્મની જેમ તમને અહીંયા ભૂલા પડી જાઓ એ રીતનું આખું રેસ્ટોરન્ટ છે તે તમને જોવા મળશે. મતલબ કયો રસ્તો ક્યાં જાય છે એ તમને ખ્યાલ નહીં આવે. તો હવે સૌથી પહેલાં તો આપણે અહીંના કિચન છે ત્યાં પહોંચી ગયા છે. આપણું આજનું જે રેસ્ટોરન્ટ છે હિંમતભાઈ પૂરી શાકવાળા, એના જ અત્યારે એક એમ્પ્લોયી આપણી સાથે જોડાયેલા છે, જે આપણે અહીંના જે બધા શાક છે સાથે સાથે કઈ કઈ રેસિપીઝ અહીંયા મળે છે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપશે. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. અને કુંભાભાઈ પ્રજાપતિ. તો હવે સૌથી પહેલાં તો જે બધી સબ્જીસ છે કહેવાય ને કે દેખાવમાં જ એકદમ ટેમ્પટિંગ લાગી રહી છે, તેના વિશે અમારા જે વ્યુઅર્સ છે તેને થોડુંક વાકેફ કરાવો. અમારા ઊંધિયું શાક છે, ઊંધિયાનું સબ્જી. ઓકે. આ માણસો બધા ખાય. એનાથી પછી આ બટેટાનું ત્યાં જૂનું બટેટા શાક આજથી ગણો 40-45 વર્ષ. મતલબ જે રેસ્ટોરન્ટની શરૂઆત થઈ હતી ત્યારથી જે આ બટાકાનું શાક છે ખૂબ જ ફેમસ છે, અને અહીંની જે આની પૂરી જોડે ખવાય છે, અને જે કસ્ટમર્સ હોય છે સૌથી પહેલા કહેવાય ને કે આની જ બટાકાનું શાક માંગે છે. ઓકે. છોલે ચણા શાક સબ્જી આની લારી છે. ઓકે, મતલબ પંજાબી ગ્રેવી વાળા છોલે ચણા. ઓકે. ઊંધિયું છે. ઊંધિયું. બાકી બે શાક. આના સિવાય સેવ ટમેટાની સૂકી ભાજી છે. ઓકે, જે આગળના કાઉન્ટર પર. વેલ, હવે વાત કરીએ એના સિટિંગ અરેન્જમેન્ટની, તો વિશાળ એવું સિટિંગ સ્પેસ છે તે તમને જોવા મળશે. મતલબ આખું જે અરેન્જમેન્ટ છે એ તમને 2 પોર્શનમાં, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બંને બાજુ જોવા મળશે. અને આટલું સ્પેશિયસ હોવા છતાં પણ તમને કહેવાય ને કે જો બપોરે 12 વાગ્યા પછી અને 2 વાગ્યા પહેલાંના આ જે 2-3 કલાકના સમયગાળામાં આવો છો તો તમારે એક ટેબલ માટે પણ ઓલમોસ્ટ 1.5 કલાકનું વેઇટિંગ છે તે રહે છે. એના ઉપરથી તમે ખ્યાલ લગાવી શકો છો કે આ રેસ્ટોરન્ટની પોપ્યુલારિટી કેટલી છે, સાથે અહીંયા જે જમણવારની વસ્તુઓ છે તે કેટલી ટેસ્ટી બનાવે.
વેલ, તો તમે જોઈ શકો છો આપણી આજની જે લોકેશન છે હિંમતભાઈ પૂરી શાકવાળા, એની જે દરેક ફેમસ વેરાયટીઝ હોય એ આપણા ટેબલ પર અત્યારે સર્વ થઈ ગઈ છે. દરેકને હું સૌથી પહેલાં તો તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું તો સૌથી પહેલાં તો જે અહીંના થેપલા છે એકદમ પતલા અચ્છા કાગળ જેવા થેપલા, સાથે સાથે અહીંની જે બે સબ્જી, જેમાં એક છે ઊંધિયું, બીજું છે રસાવાળું અહીંનું બટાકાનું શાક, જે જનરલી અહીંયા કહેવાય ને કે જે લોકો અહીંયા વિઝિટ કરે છે એ બીજી કોઈ વસ્તુનો ઓર્ડર કરે કે ના કરે, પૂરી જોડે અહીંનું રસાવાળું બટાકાનું શાક તો અચૂકથી ખાય જ છે. ત્યારબાદ વાત કરીએ અહીંની ખીચડી અને કઢી, દાળ અને ભાત. ત્યારબાદ જે રોટલી છે અહીંની રોટલી પણ એક તમને કહેવાય ને કે એક આમ યુનિક ટાઈપની લાગશે, જે બહાર એકદમ સ્વામીની રોટલી તમે કહો છો એ ટાઈપની આ રોટલી છે તે તમને જોવા મળશે. સાથે અહીંયા જે પૂરી છે એ પણ તમને સર્વ કરેલી છે. ત્યારબાદ ભાખરી છે એ પણ અહીંયા આપણે ટેસ્ટ કરવા માટે આપેલી છે. ત્યારબાદ જે શાકની બાકીની 3 વેરાયટીઝ છે, હું કેમેરામેનને પણ કહેવા માગું છું કે જે શાકની આ 3 સબ્જી છે તેના ઉપર ફોકસ કરે. તેમાં એક તો હું તમને બતાવવા માગું છું એ પ્રમાણે આજે પંજાબી છોલે છે, જે કહેવાય ને કે પંજાબી છોલેને થોડોક ગુજરાતી ટચ આપીને જે કાયદેસરના ગ્રેવીવાળા છોલે હોય છે એ તમને અહીંયા મળે છે. સાથે સાથે જે બટાકાની સૂકી ભાજી, જનરલી થેપલા અને જે પૂરી છે એના જોડે લોકો ખાવાનું વધારે પ્રિફર કરે છે, એ પણ અહીંયા આપણે ટેસ્ટ કરવા માટે અહીંયા મૂકેલી છે. સાથે સાથે જે લોકો જૈન છે અને ઓછું સ્પાઇસી ટાઈપનું ફૂડ ખાવાનું પ્રિફર કરે છે એના માટે કાંદા અને લસણ વગરનું જે સેવ ટમાટરની સબ્જી છે એ પણ તમને અહીંયા લગતી મળી જાય છે. વેલ, આ તો થઈ આજે મેન્યુમાં દરેક વસ્તુઓ છે એની. અને હા, ખાસ છેલ્લે લાસ્ટમાં તમને કોમ્પ્લિમેન્ટ માટે અત્યારે જે પ્રમાણે ઉનાળાની સિઝન ચાલી રહી છે એ પ્રમાણે કેરીનો રસ છે, સાથે શ્રીખંડ છે અને ઠંડુ એવું દહીં છે એ પણ આપણે અત્યારે ટેસ્ટ કરવા માટે આપી દીધેલું છે. જો તમે થોડુંક એક્સ્ટ્રા સ્પાઇસી એવું ખાવા માગતા હોય તો અલગથી તમને અહીંયા લસણની ચટણી છે એ પણ મળી જાય છે. સાથે સાથે તીખી લાલ મરચી અને કાંદાનું સાલેડ પણ મળે છે. હવે કહેવાય ને કે અહીંયા જે આ રેસ્ટોરન્ટની દરેક મેન્યુની જે વસ્તુઓ છે એ તો આપણે ટેસ્ટ કરવા માટે અહીંયા આપી દીધી છે, બટ આ દરેક વસ્તુ ટેસ્ટ કરવી પોસિબલ નથી. પણ જે વસ્તુ અહીંની પ્રોમિનન્ટ છે, જે અહીંના કસ્ટમર ખાવાનું વધારે પ્રેફર કરે છે એને આપણે ટેસ્ટ કરી લઈએ. વેલ, તેમાં સૌથી પહેલાં જો કહેવાય ને કે અહીંનું જે અટ્રેક્શન છે એ છે અહીંનું રસાવાળા બટાકાના શાકની સબ્જી. તો થોડી આપણે દરેક વસ્તુને ટેસ્ટ કરશું, ફૂડનો જાજો વેસ્ટ ના કરીએ, અને એને આપણે ખાસું પૂરી જોડે. વેલ, આ જે બટાકાનું શાક છે એને ટેસ્ટ કરીને જે તમે મારા જો સુરેન્દ્રનગરના વ્લોગ્સ જોયા હોય તેમાં જે પરાઠા શાકનું છે એનાથી ઘણું ખરું સિમિલર છે. બટ મેઇન જે ફરક એ છે કે જો કોઈ તમારી જોડે નાના બાળકો છે એ લોકો આ શાક ખાશે તો એને તીખું નહીં લાગે, અને જો આપણી જેમ કોઈ એડલ્ટ્સ છે તો એને આ શાક એકદમ ફીકું નહીં લાગે. મતલબ કહેવાય ને કે એકદમ પરફેક્ટ મસાલા છે એના, અને બહુ આમ જે દરેક એજ ગ્રુપના જે લોકો હોય છે એને ધ્યાનમાં રાખીને જે શાક છે તે બનાવવામાં આવેલું છે. અને કહેવાય ને કે આ જ એક રીઝન છે કે જે આ શાક છે એ ભાવનગરના લગભગ દરેક ઘરમાં ફેમસ છે, અને લોકો અહીંયા આવે છે તો અચૂકથી આ જે શાક છે એ પૂરી જોડે ખાવાનું વધારે પ્રેફર કરે છે. હવે બટાકાના શાક બાદ આપણે જે અહીંનું ઊંધિયું છે એને પણ ટ્રાય કરીએ. એટલે અત્યારે આમ જોવા જઈએ ને તો ઉનાળાની સિઝન ચાલી રહી છે, અને જે બજારોમાં જે રેગ્યુલર શાકભાજી છે તે બહુ ઓછા પ્રમાણમાં મળે છે. પણ તેમ છતાં તમે અહીંયા જોઈ શકો છો કે ઊંધિયુંમાં પણ જે લીલા વટાણા છે, વાલોળ છે, દરેક વસ્તુ એડ કરેલી છે. મતલબ કહેવાય ને કે કોઈ પણ જાતની કચાશ છે કરવામાં આવેલી નથી. હવે આને ટેસ્ટની સાથે સાથે હું જો તમને કોસ્ટિંગની વાત કરું તો જે પૂરીની પ્લેટ છે એ તમને 25 રૂપિયામાં 8 નંગ જે છે આ પૂરી છે તે મળી જાય છે. સાથે જો તમે કોઈ પણ શાક જે આ 5 સબ્જીમાંથી કોઈ પણ સબ્જી તમે અલગથી ઓર્ડર કરો છો તો 30 રૂપીસના અલગથી એક્સ્ટ્રા પે કરવાના થાય છે. ઇન શોર્ટ, જે આ પૂરી શાક કયો અથવા તો થેપલા શાક કયો, રોટલી શાક કયો કે પછી ભાખરી અને શાક કયો, એનું જે આખું એન્ટાયર પ્લેટનું કોમ્બો છે તે 55 રૂપિયામાં મળે છે. મતલબ 55 રૂપિયામાં કહેવાય ને કે 8 પૂરી હોય અથવા તો 4 આ ટાઈપની જમ્બો સાઇઝની રોટલી હોય કે ભાખરી હોય કે પછી થેપલા જ જોઈ લો, એમ કહેવાય ને કે તમારું આમ આખું પેટ છે તે ભરાઈ જવાનું છે.
અને 100 રૂપિયાની અંદર તો તમે 2 જણ આરામથી જમી લો છો. મતલબ કહેવાય ને કે ખાલી નામ છે એટલું જ નહીં, પણ જે પ્રમાણે લોકોને જમાડવાના ભાવથી આ લોકોએ પ્રાઇઝિંગ ને બધું સેટ કરેલું છે એ પણ ખૂબ જ વખાણવા લાયક છે. હવે આપણે ઊંધિયું છે તેનો પણ ટેસ્ટ કરી લઈએ. ઊંધિયુંમાં મારી જો કોઈ સૌથી પ્રિય વસ્તુ હોય ને તો એ છે એની ઢોકળી. સાથે થોડો રસ્તો છે એને પણ આપણે ટ્રાય કરી લઈએ. અહીંયા બીજી એક ખાસિયત એ છે કે લીલા શાકભાજી અને ઢોકળીની સાથે સાથે તમને અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ચણા છે અને જે લીલા અને સૂકા વટાણા છે, એમ ટૂંકમાં કહેવાય ને કે કઠોળ પણ થોડા એડ કરેલા છે. મતલબ પંચરત્ન ઊંધિયું છે તે તમને અહીંયા મળી જાય છે. ખૂબ જ ટેસ્ટી. તો આપણે અહીંના જે ફેમસ ચણા છે એને પણ ટ્રાય કરી લઈએ. લગ્ન પ્રસંગોમાં જે જમણવામાં જે ટાઈપના ચણા મળે છે સેમ એ ટાઈપનો ટેસ્ટ મળે છે. મતલબ ઘણા ખરા રેસ્ટોરન્ટ છે જે આ રીતે બફેટ ડિનર છે, બફેટ લંચ છે તે ઓર્ગેનાઇઝ કરતા હોય છે. અને જે થાળીની કોસ્ટિંગની તમે વાત કરો ને તો આરામથી 200-300 ને ઘણી ખરી જગ્યાએ તો 400-500 ઉપર પણ આ જે બજેટ છે તે જતું રહેતું હોય છે. પણ એનાથી કહેવાય ને કે લગભગ ઓલમોસ્ટ ચોથા ભાગના બજેટમાં તમને અહીંયા દરેક વસ્તુ મળી જાય છે. એ પણ શુદ્ધ, સાત્વિક અને દરેક વસ્તુ તમારી સામે લાઈવ જ બને છે. એ ખરેખર વખાણવા લાયક છે. જો તમે પણ ભાવનગર આવતા હોય અને આ રીતનું કોઈ પણ ગુજરાતી દેશી જમણ જમવાની તમારી ઈચ્છા હોય તો અચૂકથી એકવાર અહીંયા હિંમતભાઈના પૂરી શાક છે તે ખાવા. તો જે આજનું રેસ્ટોરન્ટ છે હિંમતભાઈ પૂરી શાકવાળા, એના એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે થોડી વાતચીત કરી લઈએ. તો કાકા, સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ હુસેનભાઈ. તો હુસેનભાઈ, લગભગ કેટલા ટાઈમ થયા આપણે આ હિંમતભાઈ પૂરી શાકવાળાના કસ્ટમર છો તમે? હું છેલ્લા 16 વર્ષથી હિંમતભાઈ પૂરી શાકવાળાનું રોજ ખાવા આવું છું. મતલબ રોજ એકાદ મતલબ દર ઓલ્ટરનેટ ડેઝ પર ખાવાનું થઈ જાય. મતલબ કહેવા જઈએ ને કે આમ તો આ જે રેસ્ટોરન્ટ છે એમાં ઘણી ખરી વેરાયટીઝ આપણને મળી જાય છે, સ્પેશિયલી ગુજરાતી જે આપણી રૂટીન રસોઈ હોય છે એમાં. પણ તમે પર્સનલી કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રિફર કરો છો? ઊંધિયું પૂરી, છોલે ચણા, બટેટાનું શાક. અને ભાવનગરમાં સારામાં સારું જમવાનું હોય તો હિંમતભાઈ શાકપુરી વાળાના. અને એમ કહેવાય ને કે એકદમ સારા ટેસ્ટની સાથે સાથે ક્વોલિટી વાઇઝ અને ઇવન બજેટ ફ્રેન્ડલી પણ ખરું એમ. કે અત્યારે આમ જોવા જઈએ ને તો એક ગુજરાતી થાળી તમને 150 થી 200 રૂપિયામાં બજારમાં મળે છે, પણ અહીંયા તમે 50 થી 60 રૂપિયા જેવી નજીવી પ્રાઇસમાં આરામથી જમી લો છો. મતલબ એના વિશે શું કહેવા માંગો છો? હિંમતભાઈનું ભાવનગરમાં જમવાનું કોઈ જગ્યાએ આવું નથી બનતું. ભાવનગરમાં આવો એટલે હિંમતભાઈ શાકપુરી વાળાના એક ફરી જરૂર આવવું પડે તમારે. કેમ કે ભાવનગરનું પ્રખ્યાત હિંમતભાઈ ડાંગપુરી શાકપુરી વાળા ઊંધિયું પૂરી આ છેલ્લા 16 વર્ષથી એક જ ટેસ્ટ છે. ચોક્કસ, થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યા એના ફેમસ હિંમતભાઈ પૂરી શાકવાળાને ત્યાં. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી